હેપી વેલેન્ટાઇન ડે. અરે આજ વેલેન્ટાઇન ડે હતો કા? અરે મને તો યાદ જ નહોતું. હાંજ પડી ગઈ આમાં નામાં. બોલો વેલેન્ટાઇન ડે વયો ગયો. પણ હવે હું હોય લગ્ન આટલા વર્ષે ઘરમાં ખબર ના પડે હવે. કાંઈ વાંધો ને, હવે યાદ આવી ગયો ને તને? હા તો હાલું છે ને, હમણાં રોજ લઈ આવું એક, બરાબર? આપણે વેલેન્ટાઇન ડે વીક મનાવી. અરે રોજ ના લેવાય હવે, મને ઈ રોજ કરમાઈ જાય ને ગુલાબી મને ગમે જ નહીં. તમારે લેવું હોય ને તો આર્ટિફિશિયલ ફ્લાવર લઈ આવો, એટલે ઘરમાં ડેકોરેશન ના કામ આવે. હા એ વાત સાચી હો. હાલ ઈ મુઈક હવે તો હું છે ને એક ટેડી લઈ આવું. કેવડું ટેડી લેવું તારે? મોટું લઈ આવું કે? અરે મને ટેડી તો જરાય ના ગમે, એમાં ધૂળ જ જાય. મેં રાખે ગમે એમ સાફ કરો ને પછી છોકરા આડે તો એનામાં ધૂળ જાય ને એને જમ્સ જાય ને. ઈ ટેડી બેડી ના લેવાય. લેવું હોય ને તો હારો ઓલો ઓર્થો ના પિલ્લો આવે ને, હવે આ બધું દુખે નહીં એવા, તો આપડા બે હાટુ એવા પિલ્લો લઈ આવો. ઈ કરો. વાત તો તારી સાચી છે પણ હા તો એક કામ કર, તો એક ચોકલેટ તો લઈ આવું તારા હાટુ. ડેરી મિલ્ક કેવડી લેવી તારે? મોટી લઈ આવું? તમારે હું હજી ચોકલેટ ખવડાવીને મને હજી જાડી કરવી છે? ના હવે એવું કઈ નથી. તમારે ખવડાવી જોઈએ ને તો પ્રોટીન બાર લઈ આવો, એમાં પ્રોટીન એ મળે ને ચોકલેટ નો ટેસ્ટ એ આવે. એમ? હા તો એક કામ કરીએ, આપણે બહાર તો જાય હાલ. અરે બહાર જવાય, આજ એક તો શનિવાર અને વેલેન્ટાઇન ડે. ટ્રાફિકમાં 2 કલાક ફસાઈ જાવ એના કરતા બહાર નથી જવું. હું હમણાં પોપકોર્ન બનાવું મસ્તના અને એક મૂવી ઘરે ટીવીમાં જોઈ લઈએ. મજા આવી જાય ઘરે મૂવી જોવાની, એને પોપકોર્ન ખાતા ખાતા. ક્યાંય બહાર ના જવાય, ટ્રાફિક ના આવે. હવે તારે ગિફ્ટ શું જોઈએ ઈ તો ક્યાં વેલેન્ટાઇન ડે ની? ગિફ્ટમાં એમાં એવું છે, મારે છે ને ઘરમાં ઘણોય સામાન થોડોક ઘટે છે, તો મેં એની લિસ્ટ બનાવી છે. એક તો મારે જ્યુસર લેવાનું છે અર્જન્ટલી, અને એક છે ને મારે નોનસ્ટિક નું કુકર લેવાનું છે. ઈ બે વસ્તુની મારે ખાસ જરૂર છે. તો એક તમે તમારા તરફથી લઈ લો, એક હું મારા તરફથી લઈ. આપણે બે એક્સચેન્જ કરી લે એટલે મારા ઘરની વસ્તુ આવી જાય. ખોટા ગિફ્ટમાં પૈસા ના નખાય, આમ કરાય. રેડી હાલ પાકું હો. આમ હેપી વેલેન્ટાઇન વીક હો. આમ વેલેન્ટાઇન ડે મનાવાય, ખોટા ખર્ચા કરીને ના મનાવાય હવે વેલેન્ટાઇન ડે.